નમસ્કાર મિત્રો, ચેતન પંડ્યા એસ્ટ્રોમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે દિવાળી વિશે વાત કરીશું. દિવાળી 2025માં કલ્પના કરો કે તમારી પૂજા જો શુભ મુહૂર્તમાં થાય તો અવશ્ય લક્ષ્મીજી ઘરે આવે અને વસે. અને શાસ્ત્રીય કથાઓ અને તમને પ્રેરણા પણ આપે છે કે આજે એટલે કે આજે નવરાત્રિ છે અને અહીંથી થોડા જ દિવસમાં 5 દિવસનો જે પર્વ છે ધનતેરસથી ભાઈ દૂજ સુધીનો એનું સંપૂર્ણ કેલેન્ડર, સવાર સાંજ બપોરના મુહૂર્ત, ચોકડિયા અને રોમાંચક કથાઓ બધું જ આ વિડીયોમાં હું તમને દિવાળી ખાસ બનાવવા માટે લઈને આવ્યો છું. તો લાઈક કરો ચેનલને અને સબસ્ક્રાઈબ કરો. ખાસ બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલશો. કોમેન્ટમાં દિવાળી વિશે લખો કે અમે રેડી છીએ. આપણે વિડીયોને શરૂ કરીએ. ધનતેરસની વાત કરી લઈએ. ધનતેરસ તારીખ, મુહૂર્ત અને એની કથા શું છે એના વિશે પણ આપણે શોર્ટમાં આજે જાણીશું. તો પહેલો દિવસ ધનતેરસથી શરૂ થાય છે. ધનતેરસ 18 ઓક્ટોબર 2025 અને શનિવારના દિવસે ધનતેરસ મિત્રો ગણાશે. એનું જે મુહૂર્ત જે છે એ સવારમાં 6 વાગ્યાથી લઈ અને 7:30 વાગ્યા સુધી ધન્વંતરી પૂજા લાભ ચોઘડિયાની અંદર તમે કરી શકો છો. આજે મેં મુહૂર્ત કહ્યું તે લાભ મુહૂર્ત છે, બરાબર છે. બપોરની વાત કરીએ તો 11:30 થી 1 વાગ્યા સુધી સોનું ચાંદી ખરીદવા માટેનું આ મુહૂર્ત છે અને ચોઘડિયું જે છે તે શુભ ચોઘડિયું છે. સાંજનું એક મુહૂર્ત છે 6:30 થી લઈ અને 7:45 કલાક. ત્યાં લક્ષ્મી કુબેર પૂજા માટેનું આ મુહૂર્ત છે અને ચોઘડિયું જે છે તે અમૃત ચોઘડિયું છે. હવે મિત્રો જાણી લઈએ કે ધનતેરસની પૂજા વિશે પુરાણોમાં શું લખ્યું છે. તો એના માટે એક કથા છે કે રાજા હેમના પુત્રને યમનો ભય હતો, યમરાજાનો, અને જ્યોતિષીએ કહ્યું કે 16મા વર્ષે ચોથા દિવસે મૃત્યુ પામશે. પરંતુ તેની પત્નીએ ધનતેરસના દિવસે ઘરની બહાર દીવા પ્રગટાવ્યા, સોનું ચાંદીના ઘરેણાં ગોઠવ્યા અને આખી રાત ભજન ગાયા. તો યમના દૂતો જે આવ્યા તે દીવાના પ્રકાશથી આંધળા થયા અને પાછા ફર્યા. તો આથી ધનતેરસે સોનું ચાંદી ખરીદવાથી રક્ષણની સાથે સમૃદ્ધિ પણ મળે છે. તો આ હતી એક ધનતેરસની કથા. શું તમે ધનતેરસે ખરીદી કરી છે? તો કમેન્ટમાં એ પણ લખો કે હા, અમે ખરીદી કરી છે. ચલો આગળની વાત કરી લઈએ. 14ની વાત કરીએ, જેને ચોટલા દિવાળી પણ કહેવામાં આવે. એની તારીખ, મુહૂર્ત અને તેની કથા શું છે એ પણ આપણે જાણીએ. બીજો દિવસ તહેવારનો ચોટલા દિવાળી, નરક ચતુર્થી પણ ક્યાંક ક્યાંક કહેવામાં આવે છે અને ચતુર્દશી કહે છે. નરક ચતુર્દશી, કાળી ચૌદશ પણ કહેવામાં આવે. આ 19 ઓક્ટોબર અને રવિવારે પડશે, બરાબર છે. મુહૂર્ત જે એનું છે સવારે 5:30 થી 7 વાગ્યામાં દીવા પ્રગટાવવા એ શુભ ચોઘડિયું છે. તેની અંદર તમે દીવો પ્રગટાવી શકો. સાંજે 6 થી 7:30 હનુમાન પૂજા ખાસ વિશેષ હોય છે કાળી ચૌદશની, તે છે લાભ ચોઘડિયું 6 થી 7:30 સાંજનું. કથા ભાગવત પુરાણમાં એવું લખ્યું છે કે રાક્ષસ નરકાસુરે 16,000 રાજકન્યાઓને બંદી બનાવી હતી અને શ્રી કૃષ્ણએ સત્યભામા સાથે મળીને નરકાસુરનો વધ કર્યો. તો કન્યાઓને મુક્ત કરી આ દિવસે ઘર સાફ કરી દીવા પ્રગટાવવાથી નકારાત્મકતા ઉર્જા દૂર થાય અને શાંતિ મળે. તો ઘણા લોકો હનુમાનજીની પણ એ દિવસે પૂજા પણ કરે છે. તો આ કથા સાથે જોડાયેલું હતું, એટલા માટે જ લોકો કાળી ચૌદશે પણ દીવા પ્રગટાવે છે. કોમેન્ટમાં લાઈક કરવાનું ના ભૂલશો. સરસ મજાની કથાઓ કહી રહ્યો છું અને આગળ મંત્રો પણ આપણે જાણીશું, મુહૂર્ત પણ જાણ્યા. હવે મુખ્ય દિવાળીની વાત કરી લઈએ. તો દિવાળી
જે તારીખ છે, એનું મુહૂર્ત છે અને એની જે કથા છે એના વિશે હું તમને જણાવું છું. આ ત્રીજો દિવસ ધનતેરસ, ચૌદસ અને હવે આવી દિવાળી. તો મુખ્ય તહેવાર દિવાળી જે છે એ 20 ઓક્ટોબર અને સોમવારના દિવસે દિવાળી પડશે, બરાબર છે. તેનું જે મુહૂર્ત છે મિત્રો એ છે સવારમાં 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી ગણેશ પૂજા, અને એ ચોઘડિયું પણ અમૃત છે, એટલે તમે ગણેશ પૂજા પણ કરી શકો દિવાળીની સવારમાં. 9 થી 10:30ની વાત કરું તો લાભ ચોઘડિયું છે પૂજા માટે, આ પણ બહુ સરસ ચોઘડિયું છે. 1:30 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી ખરીદી માટે તમે જઈ શકો છો, આ પણ શુભ ચોઘડિયું છે. અને સાંજની વાત કરું તો 6:30 થી લઈ અને 8 વાગ્યા સુધી અમૃત અને લાભ બંને ચોઘડિયા છે, એટલે કે 6:30 થી 8 સુધીનો જે સમય છે સળંગ, એ લક્ષ્મી પૂજા માટે બહુ જ સારો સમય છે. એની અંદર તમે લક્ષ્મી પૂજન કરી શકો છો. હવે કથા શું જોડાયેલી છે દિવાળીમાં એની આપણે વાત કરી લઈએ. રામાયણ અનુસાર તો શ્રી રામે 14 વર્ષનો જે વનવાસ ગાળ્યો અને પછી રાવણનો વધ કર્યો અને સીતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા, ત્યારે અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી ઉજવણી કરી. આ એક આનંદની અંદર આ ઉજવણી કરી હતી કે ભગવાન રામ 14 વર્ષે વનવાસથી આવ્યા હતા. તો આ દિવસે લક્ષ્મી ગણેશ પૂજા, ચોપડા પૂજા કરવાથી ધન સમૃદ્ધિ અવશ્ય ઘરમાં આવે છે, અને ઘરમાં દીવા પણ પ્રગટાવવામાં આવે, જેનાથી સુખ, શાંતિ અને વૈભવનો ઘરની અંદર વધારો થાય છે. મિત્રો, હવે શું તમે લક્ષ્મી પૂજા કરી છે અથવા કરવાના છો એ પણ તમે કોમેન્ટમાં શેર કરજો. હવે એ દિવસે એકમ પડે છે, જેને આપણે બેસતું વર્ષ હિન્દુ ધર્મમાં કહીએ છીએ, અને ગોવર્ધન પૂજા પણ ત્યારે થતી હોય છે. ગોવર્ધન પૂજાનું મહત્વ, ટચલી આંગળી ઉપર જ્યારે ભગવાને પર્વત ગોવર્ધન ઉપાડ્યો હતો અને ગોકુળવાસીઓની જે રક્ષા કરી હતી ઇન્દ્રના પ્રકોપથી, એની યાદમાં ગોવર્ધન પૂજા જે કરે છે ખાસ ગોવાળો, એ તારીખ, મુહૂર્ત અને કથા, તો એ ચોથા દિવસે ગણેશ ગોવર્ધન પૂજા 21 ઓક્ટોબરને મંગળવારે કરવામાં આવશે. એનું જે મુહૂર્ત જે છે એ છે 12 વાગ્યાથી લઈ અને 1:30 વાગ્યા સુધી. પછી અન્નકૂટ પણ ત્યારે જ કરી શકો છો. આ શુભ ચોઘડિયું છે 12 થી 1:30 વાગ્યાનું. હવે સાંજે જો કરવી હોય તો 3:30 થી લઈ અને 5:45 એટલે કે 5:45 વાગ્યા સુધી ગોવર્ધન પૂજા લાભ ચોઘડિયામાં પણ તમે કરી શકો છો. આની કથા ભાગવત પુરાણની અંદર છે કે ગોકુળવાસીઓ ઇન્દ્રની પૂજા કરતા હતા અને શ્રી કૃષ્ણએ કહ્યું કે ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરો, તે જ આપણું રક્ષણ કરે. તો ઇન્દ્રે ગુસ્સે થઈ અને મુશળધાર વરસાદ વરસાવ્યો, અને પછી કૃષ્ણએ ગોવર્ધન પર્વતની નાની એક ટચલી આંગળીથી ઉપાડ્યો અને 7 દિવસ સુધી ગોકુળને બચાવ્યું, અને ઇન્દ્રે અંતે હાર માની. અને આથી આ દિવસે અન્નકૂટ પણ થાય છે અને પ્રસાદ પણ આપણે ધરાવતા હોઈએ છીએ. અને ગાય પર્વતની પૂજા પણ ગોકુળમાં ખાસ કરવામાં આવે છે. અને આ કથા પ્રેરણાદાયી પણ છે અને તમારા જીવનની અંદર ખૂબ જ પ્રસિદ્ધિ પણ લાવે છે. લાઈક કરજો, શેર કરજો વિડીયો હજી સુધી ના કર્યો તો, અને કોમેન્ટમાં જય ગોવર્ધન પણ લખવાનું ના ભૂલતા. હવે ભાઈ બીજની વાત કરી લઈએ. ભાઈ બીજ તારીખ અને મુહૂર્ત અને એની કથાઓ. 5મો દિવસ ભાઈ બીજ, ભાઈ દૂજ બી ક્યાંક કહેવાય છે, બંને એક જ છે, ભાઈ દૂજ કહો કે ભાઈ બીજ કહો. 23 ઓક્ટોબર અને ગુરુવારના દિવસે ભાઈ બીજ મનાવવામાં આવશે. ભાઈ બીજમાં મુહૂર્ત જે છે તિલક કરવાનું, એ છે 1:15 વાગ્યાથી લઈ બપોરે 3:30 વાગ્યા સુધી બપોરના તિલક કરી શકો છો. આ અમૃત ચોઘડિયું છે, તિલક કરવા માટે શુભ મુહૂર્ત છે. આ સાંજની વાત કરી લઈએ તો 5 થી 6:30 મીઠાઈ વહેંચવા માટે, પ્રસાદ વહેંચવા માટેનું આ લાભ ચોઘડિયું છે. ભાઈ બીજના દિવસે એનો ઉપયોગ તમે કરી શકો. ભાઈ બીજની કથા હું તમને કહું. પૌરાણિક કથા મુજબ
યમુનાજીએ ભાઈ યમરાજને ઘરે આમંત્રણ આપ્યું હતું આવવા માટે. તો યમુનાજીએ યમને તિલક કર્યું, સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું અને યમરાજા પ્રસન્ન થયા અને બહેનોને આશીર્વાદ આપ્યો. જે બહેન આ દિવસે ભાઈને તિલક કરે તેનું આયુષ્ય હું વધારીશ અને તેનું આયુષ્ય વધશે. આથી ભાઈ બીજે બહેન ભાઈને તિલક કરે છે અને જેનું મેં મુહૂર્ત તમને કહ્યું છે અને મીઠાઈ પણ ખવડાવે છે. એટલે આ એક પ્રેમનું બંધન મજબૂત કરવા માટે, બહેન ભાઈની રક્ષા કરવા માટે ભાઈબીજ ઉજવવામાં આવે છે. એટલે મોટા ભાગે ભાઈઓ બહેનોના ત્યાં આશીર્વાદ લેવા માટે જતા હોય છે આપણા હિન્દુઓમાં. તો એના પાછળનું કારણ આ કથા છે. હવે કોમેન્ટમાં લખો કે આ કથા શું તમે જાણતા હતા? જાણતા હોય તો કોમેન્ટ કરો. ચોઘડિયા એપથી તમારા શહેરના જે કંઈ સમય હોય તે અલગ અલગ હોઈ શકે, થોડા આગળ પાછળ. તો એની એપ્લિકેશન હોય છે, એનાથી તમે ચેક કરો તો શું છે કે આનાથી પૂજાનું જે ફળ હોય ને એ ડબલ ફળદાયી બને. તો ચોઘડિયા જોઈને કોઈ પણ કાર્ય કરો તો એનું ફળ ચોક્કસ વધી જતું હોય છે કોઈ પણ કાર્યનું. એટલા માટે ચોઘડિયાઓને આપણે જોતા હોઈએ છીએ, બરાબર છે. તો મિત્રો, આ વિડીયોમાંથી દિવાળી 2025ની તૈયારી પૂરી, બરાબર છે. ચેતન પંડ્યા એસ્ટ્રોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટમાં તમારી રાશિ કે ફેવરિટ કથા કઈ ગમી તમને એ પણ લખો. હું અવશ્ય તમને રિપ્લાય કરીશ. શેર જરૂર કરો લોકોને અને બધાને ફાયદો થાય અને આગળ બધા વધે. લક્ષ્મી પૂજા વિધિ 2025નો વિડીયો પણ આવી રહ્યો છે, તો એ પણ જોવાનું મિસ ના થાય તેના માટે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય લક્ષ્મી માતા.